અત્યારે હું તમને બતાવવાની કોશિશ કરીશ। અત્યારે આ જે ડ્રમ છે એ ઓસ્ટ્રેલિયા અત્યારે જઈ રહ્યો છે, એટલે કે એક્સપોર્ટ પણ થાય છે। અલગ અલગ કન્ટ્રીમાં બેક્ટોફાર્મ્સના અલગ અલગ જે પ્રોડક્ટ છે એ એક્સપોર્ટ પણ કરવામાં આવે છે। બેક્ટેરિયાનો ઉપયોગ આપણે જે જમીનજન્ય રોગો હોય એ રોગોને નાશ કરવા માટે કરીએ છીએ। પણ એ બેક્ટેરિયા કેવી રીતે બને છે, બેક્ટેરિયાની લેબ કેવી રીતે હોય, બેક્ટેરિયાનું આરએનડી કેવી રીતે કરવામાં આવે છે, તમારી પાસે જે તાકાતવાળા બેક્ટેરિયા આવે છે એ હકીકતમાં કેવી રીતે બને છે અને તમારા સુધી જે સારી એવી પ્રોડક્ટ પહોંચે છે એનું મૂળ કારણ શું હોય છે એની મારે તમને વાત કરવી છે। અત્યારે અમે વડોદરાથી સુરત એક કામેથી જતા હતા અને ત્યાં વડોદરા નજીક એક વચ્ચે કંપની આવેલી છે જેનું નામ છે બેક્ટોફાર્મ। તો આપણે એના બેક્ટેરિયા ખેડૂત મિત્રો હોશે ઉમંગે વાપરી રહ્યા છે, તો એની મારે તમને આજે વાતચીત થોડીક કરવી છે। તો આપણી સાથે એવા તાકાતવાળા વ્યક્તિ એટલે કે ડોક્ટર મયંકભાઈ જોડાયેલા છે, બેક્ટોફાર્મના જે ઓનર છે અને ઘણી બધી ટૂંકમાં યુનિવર્સિટીમાં એને બાયો કંટ્રોલમાં કામ કરેલું છે, એગ્રોનોમિસ્ટ તરીકે ઘણી બધી કંપનીઓમાં પણ કામ કરેલું છે। તો એની પાસેથી આપણે અભિપ્રાય લઈએ કે ભાઈ કેવી તાકાતથી એ આખું બધું કામકાજ કરે છે। તો મયંકભાઈ તમે આપણા ખેડૂતોને જણાવો। નમસ્કાર ખેડૂત મિત્રો। સાગરભાઈએ કીધું એમ કે આપણે સાગરભાઈ પહેલા તો તમને ખૂબ ખૂબ વેલકમ કે તમે આ બાયો કંટ્રોલ લેબોરેટરી, આપણી જે લેબોરેટરી છે એ ફાર્મર્સ માટે પણ ઓપન છે। તમે વડોદરાથી સુરત જતા હોય તો જોવા આવી શકો છો। અહીંયા લેબોરેટરીમાં આરએનડી પ્લસ પ્રોડક્શન બંને કરવામાં આવે છે। ઓકે, તો આપણે આ જે યુનિટ છે જેમાં રિસર્ચનું કામ કરવામાં આવે છે, આપણે અત્યારે અલગ અલગ બેક્ટેરિયા પર કામ કરી રહ્યા છે। જેમ કે બાયો ફર્ટિલાઇઝર્સ જે જમીનમાં રહેલા ખોરાકને પૂરો પાડે અથવા તો તમારા જે કેમિકલ ખાતર છે એની ઉપયોગિતા વધારે એવા બેક્ટેરિયા ઉપર, જેમ કે આ ગોલ્ડ માઇનર છે એ તમારું ડીએપી તમે યુઝ કરી રહ્યા છો તો એની ઉપયોગિતા વધારે અથવા ફોસ્ફરસ વાળા જે પણ ખાતર છે એની ઉપયોગિતા વધારવા માટેનું આ એક પ્રોડક્ટ છે। ઓકે, આ પ્રોડક્ટ મલ્ટિપલ કામ કરી શકે એવા આઇસોલેટ ઉપર કામ કરી રહ્યા છે। બીજું કે આપણે બાયોપેસ્ટિસાઇડ્સ એટલે કે કહી શકો તમે કે ટ્રાયકોડરમાં છે, નેમેટોડ માટે પેસિલોમાઇસિસ લીલાસિનસ છે, જીવાત માટે મેટરઇઝમ એનિસોપ્લી છે, તો એ બધા અલગ અલગ કલ્ચર પર અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છે। આ સિવાય અમે આરએનડીમાં જેમ કે ઉકા યુનિવર્સિટી છે તો એમની સાથે બી અમુક પીએચડી ના સ્ટુડન્ટ હોય જેમના આરએનડી પ્રોજેક્ટ હોય તો એમાં પણ અમે લોકો કામ કરી રહ્યા છે। ગણપત યુનિવર્સિટીમાં બી એમઓયુ કરેલો છે। એમ અલગ અલગ યુનિવર્સિટી સાથે પણ હું જોડાયેલો છું સ્પેશિયલી ફોર રિસર્ચ કે ભાઈ જે એવા કલ્ચર હોય કે જે ખેતીમાં કામ લાગે અને ફાર્મરને ઉત્પાદન વધારે, ખાલી દેખાવ નથી કરવા, ઉત્પાદન વધે એના માટે કરીને જે કલ્ચર બનાવવામાં આવે એના ઉપર અત્યારે અમે લોકો સાહેબ કામ કરી રહ્યા છે। ઓકે, તો બેક્ટોફાર્મ્સની અતિ આધુનિક લેબોરેટરી છે કે જેમાં અલગ અલગ પ્રકારના કલ્ચર રાખેલા છે। પોટાશનું કલ્ચર છે, એ રીતે નેમેટેડનું કલ્ચર છે, જે આપણી જમીનજન્ય ફૂગો આવે છે એ બધા કલ્ચર આમાં સેટ કરેલા છે અને એની ઉપર કામકાજ કરવામાં આવે છે। હવે બેક્ટેરિયા જે છે એ પ્રોડક્શન કેવી રીતે થાય એના માટેની આ અતિ આધુનિક મશીનરી છે। આને ફર્મેન્ટેટર અથવા તો બાયો રિએક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના ટેમ્પરેચર અલગ અલગ સેટ પ્રમાણે આમાં પ્રક્રિયા થતી હોય છે અને એ પ્રમાણે બેક્ટેરિયા બનતા હોય છે। તમે અત્યારે જોઈ શકો છો કે અહીંયા જે લેવલ છે એ છે બેક્ટેરિયા પાવડર ફોર્મેટમાં તૈયાર થઈને આ મશીનમાં આવે છે અને આખું પેકિંગ ડિપાર્ટમેન્ટ છે। પેકિંગ થઈને અહીંયા અલગ અલગ પ્રમાણે પાવડર આવે છે બેક્ટેરિયાનો, એ રીતે અહીંયા પેકિંગમાં જઈને આખું બોક્સ પેકિંગ થાય છે, તૈયાર જે પેકિંગ પાઉચ હોય એ પેકિંગ થાય છે। અત્યારે હું તમને બતાવવાની કોશિશ કરીશ। અત્યારે આ જે ડ્રમ છે એ ઓસ્ટ્રેલિયા અત્યારે જઈ રહ્યો છે, એટલે કે એક્સપોર્ટ પણ થાય છે। અલગ અલગ કન્ટ્રીમાં બેક્ટોફાર્મ્સના અલગ અલગ જે પ્રોડક્ટ છે એ એક્સપોર્ટ પણ કરવામાં આવે છે। તો એ જ રીતે તમારે બેક્ટેરિયાની વધારે માહિતી મેળવવી છે, બેક્ટેરિયા તમારે જમીનમાં વાપરવા છે, તો વધારે માહિતી માટે તમે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર બેક્ટોફાર્મ્સનો કોલ કરી શકો છો અને ખેતીને ઉત્તમ ચમકવાળી બનાવી શકો છો।